સો ગાઈસ આજના બ્લોગમાં અંદર તમારું સ્વાગત છે ગાઈસ। મારું નામ છે માહિર અને ગાઈસ હું છું ડભોઈથી। અને તો ગાઈસ આપણે ચેલેન્જ તો ગાઈસ 100 દિવસ લગીને બ્લોગ બનાવવાનો। તો ગાઈસ આજનો દિવસ છે ચોથો અને ગાઈસ જઈએ સીધા પાણીની ગાડી પર। અને તો ગાઈસ એકદમ જ આપણી ઈચ્છા થઈ તો ગાઈસ લઈ લીધો મતલબમાં ચેલેન્જ। તો ગાઈસ વચ્ચે આપણે લીધા હતા પણ મતલબમાં આપણાથી પૂરા ના થયા। તો ગાઈસ આ વખત કોશિશ કરશું આપણે પૂરા કરવાના। તો ગાઈસ જઈએ સીધા રૂટના અંદર। તો ગાઈસ આવી ગયા છે ધર્મેશ કાકાના ત્યાં। તો ગાઈસ ગયા હતા જગ મૂકવા માટે। તો ગાઈસ બેસી જઈએ સીધા ગાડીમાં કેમ કે આજે છે રવિવાર અને બહુ લેટ થઈ ગયા છે। અને તો ગાઈસ ફાઇનલી આપણો રૂટ પહોંચી ગયો છે અને આપણે પહોંચ્યા છે કોલેજ પાસે। રવિભાઈ વાપરે છે મોબાઈલ। અને તો ગાઈસ ખાલી માલી લેવાનો નહીં એટલે જઈએ સીધા ઘરની તરફ। તો ગાઈસ આજે લેટ કેમ કે આપણી ગાડી ખરાબ થઈ ગઈ હતી અને ગાઈસ જઈએ સીધા। અને તો ગાઈસ ડભોઈમાં આવે તો ગાઈસ ડભોઈમાં ટ્રાફિક ના મળે તો શું મળે। તો ગાઈસ ડભોઈમાં ટ્રાફિક કેમ કે જથરવતર ખોદ જ કરે ગાઈસ નગરપાલિકાવાળા। એટલે ગાઈસ ચોખ્ખા ટ્રાફિક જ રહે છે। અને તો ગાઈસ ચિરાગભાઈ આજે લઈને આવ્યા હતા ગાડીને લાગી રહી છે આપણે ભાગ કેમ કે અમને આવડતી નહીં। તો ગાઈસ કરીએ બ્લોગનો એન્ડ, મળીએ ન્યૂ બ્લોગના અંદર।